નડિયાદ પોસ્ટ ઓફિસના એક કર્મચારી શ્રી પ્રાઇવેટ ટ્યુશનમાં જઈને ટ્યુશન ભણાવે છે અને નડિયાદના પોસ્ટ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી બિલકુલ અજાણ છે, એવું બને ખરું? ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રીને આ બાબતની ખબર ન હોય એવું બને ખરું? પણ નડિયાદમાં આવું બનેલું છે. આંખ આડા કાન કરી, ન જાણતા હોય એવું એક્ટિંગ કરી, આપણે જ્યારે એમને પ્રશ્ન કરીએ ત્યારે એવું કે ઓહો અમને તો કંઈ ખબર જ નથી, આવી જબરદસ્ત અભિનય કરી. આવો અભિનય તો ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પણ શીખવાડવામાં આવતો નથી, જેવો અભિનય આ અમુક સરકારી બાબુઓ કરતા હોય છે. તો મારો મુદ્દો એ છે કે આ જે પોસ્ટ ઓફિસનો કર્મચારી છે એ ટ્યુશન કરે છે, એ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટને ખબર છે અને ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારીને તો ખબર જ છે, તો શા માટે કાર્યવાહી નથી કરતા? કે એમના પોતાના ઘરના બનાવેલા પરિપત્રનો અહીંયા આગળ અમલ કરવામાં આવે છે નડિયાદમાં? પોતાના ઘરના નિયમો તો નથી ચલાવતા ને. હવે આ હારો બહુ મોટો મુદ્દો છે. પોતાના ઘરના નિયમો વાપરી અને અહીંયા આગળ પ્રજાને નુકસાન પહોંચાડવું એ ઘણી અયોગ્ય બાબત કહેવાય. હવે આ બાબતે પ્રશાસનના અધિકારીઓ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું, પણ આ કશું કાર્યવાહી કરતા નથી. શું આંખ આડા કાન કરી અને તમાશો જુએ છે બધા ભેગા થઈને? શું સાક્ષર નગરીની ગરિમાને અપમાનિત કરવાનો પ્રયત્ન શિક્ષણ જગતના માફિયાઓ કરી રહ્યા છે. અમુક વ્યક્તિઓ કે જે નડિયાદની સાક્ષર ભૂમિ તરીકે નડિયાદ ઓળખાય છે. સાક્ષર એટલે કે અહીંયા આગળ કવિ અને મોટા મોટા લેખકોનું આ નડિયાદ શહેર, અને તેમાં શિક્ષણ જગતમાં માફિયાઓ દ્વારા જનતા પાસેથી આડકતરી રીતે લૂંટ ચલાવવામાં આવે તો તે અયોગ્ય બાબત છે. અને એ બાબતે પાછું ઉપલા અધિકારીઓ ચૂપ રહે છે, કંઈ કાર્યવાહી કરતા નથી. જય હિન્દ, જય ભારત. ચેકપોસ્ટ લાઈવને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.